जय माताजी, जय मां मोगल, जय द्वारकाधीश। बधाने स्वागत है नवा दिवसे नवा व्लॉग में। आज है 4 तारीख वार गुरुवार है। जो हमणा हूँ आई छू जांबूड़ा उतारवा माटे घणा बधा पाकी गया है। मोबाइल में देखाता है नहीं सरखा, तड़को आवे छे अने नीचे हाँ कागड़ पाथर्यु छे केम के नीचे पड़े छे ने खराब थई जाय छे रंजकामां। એટલે આ કાગળ પાથરી દઈએ ને ઉપરથી પડે તો ખરાબ ન થાય। હું છે ને પાડું છું, વિડીયો ઉતારવાવાળો કોઈ છે નહીં, પાડીને પછી તમને બતાડું કેવા પાડ્યા છે, એ કેવા છે જાંબુ તો હાલો પાડી લો। આ બાજુ પણ છે જો ઘણા બધા હમણાં પાક્યા, બહુ લેટ પાક્યા હો। અમારું ઝાડ બહુ લેટ થઈ ગયું પાકવામાં, વાંધો નહીં હવે ઉતારું છું પછી તમને બતાવું। આ डाळ जो मैं पाड़िया पण पाका करता ने काचा बहु खरे हजी आवाज छे। आ जो पाका छे नहीं बहु पाका छे पण पाका पड़ता नहीं, काचा ज पड़े छे। आटला कई भेगा कर्या छे। आमां जो काळा पण छे ने जांबूड़ी पण छे, बाकी आवा पड़े छे काचा काचा। देखाय तो लई तो लो, कोई खासे तो खाई जैसे, नहीं तो पाका सारा हो। जो आवा छे घणा बधा पाका तो छे, जो देखाता नहीं। हूँ छे ने ऊपर जबलू लईने ऊपर चढ़ी जाऊँ, त्या पाका पाका वीणी आऊँ। बाकी आम तो काचा बहु पड़े छे, एनो फायदो नहीं। तो पप्पा पाड़शे पोते, नहीं तो हूँ काचा बधा पाड़ी नाखूं। जो हमणा उपरथी पड्यो आ एक जो काळो काळो, हजी आ डाळ बाकी छे। नीचे सनेड़ो पड्यो छे, सनेड़ा उपर राखूं तो था। आई गई छूं झाड़ उपर जांबूना, देखाय तमने बताड़ू। हाँ जांबूड़ा जो कैमरो फोकस नहीं करतो। अहींया छे घणा बधा जांबूड़ा, जो केटला छे। आ डाळ उपर छे ने आ बधा लटके ई तो अलग, ऊपर छू એટલે જો પવન લાગે છે। બેક કેમેરો પછી કરું પકડવાનું। અહીંયા જો ઉપર આ ડાળમાં પકડ્યું છે, કેમ કે બીજું કંઈ છે નહીં પકડવા માટે। અને તમને પણ કહું છું, હું તો બહુ સાવધાની રાખું જ છું। એ જાંબીનો ઝાડ છે ને બહુ જ નાજુક હોય, ડાળ હોય ને ત્યારે જલ્દીથી તૂટી જાય, એટલે બહુ ધ્યાન રાખવાનું। આ જો મોટી ડાળ છે એના ઉપર છું હું, એમ તો નાની ઉપર પર ચડી જાઉં છું, પણ બહુ સાવધાની રાખીને। એક સરખો વજન આવે ને થોડી વાર પણ ન લાગે તૂટવામાં, એટલે બહુ ધ્યાનથી ચડવાનું। હું પણ ધ્યાનથી ચડું છું। હવે અહીંયાથી ઉતારીશ, બેસી જઈશ। અહીંયા જો આ થેલી રાખી છે, એમાં તો ફોન લઈ આવી છું, કેમ કે હાથોમાં કેમ રાખવાનું, ખિસ્સો છે નહીં આજે। હવે અહીંયા ચડીને ઉતારું પાકા પાકા, નહીં આ પાડવામાં બહુ કાચા પડે છે। બધા પાકી જાય ને ત્યારે પાડશું। હમણાં જો આ કાચા નીચે પડ્યા છે, દેખાય પાકા પાકા મેં વીણ્યા, બાકી કાચા પડ્યા છે, એને પવન લાગે છે। હવે જો આ જો જાંબુડા જો જેને ખાવા હોય આવી જજો। ગઈ છું ઝાડથી નીચે, જો આટલો કાંઈ ટોપલો ભરીને ઉતાર્યા છે જાંબુડા। આ તો ઘણા બધા છે, એમાં પડ્યા છે કાચા, પછી અહીંયા થોડા વીણીને રાખ્યા છે મેં, જેને જોઈએ હવે ખાઈ લે। પાડ્યા છે મેં તો આટલા લઈ લઉં છું, સારા સારા છે મારા જેવા મને જોઈએ એવા। ઉગાડી લીધા છે ને આવી ગઈ છું ઘરે જાંબુડા। હવે કેરીનો રસ બનાવવાનો છે, જો
તો કેરીઓ મોરવાની છે, એક મોર લીધી છે. પછી વળી પાડુડીઓને ચારો નાખવા ગઈ હતી. હવે વળી પાછી મોરી લો, કેમ કે રસ બનાવીશ આજે. મેંગો શેક અને રસ બંને અલગ બનાવીશ, ટ્રાય કરીશ. સેમો સેડ બંનેમાં શેનો ડિફરન્સ આવે છે. જો કેરીઓ લીધી હતી ને હવે જો આવી થઈ ગઈ છે, કેમ કે લઈ લીધી છે ઘણી બધી, એક સાથે તો બધી ખવાય નહીં ને, એટલે હવે એમ તો અંદરથી તો સારી જ છે, મસ્ત જો આવી છે. બાકી બહારથી આવી સંકોચાઈ ગઈ છે બસ તડકા અને ગરમીના લીધે. તો મરી લઉં પહેલાં, પછી તમને બતાડું. જો આટલા કઈ કેરીઓ મરી લીધી છે અને અડધો કાજુ લઈએ. આ છે લીધું છે, બ્લેન્ડર છે. આ છે ને નવા મકાનના વાસ્તુમાં મળ્યું હતું, મારા એક ભાઈએ આપ્યું હતું. ભાઈઓ નામ હવે તમે ઓળખતા નહીં હશો, એમણે આપ્યું છે. તો આનાથી બનાવીશ, કેમ કે મિક્સચરમાં તો મને આવડતું છે નહીં, થોડીક ઓલું લાગે, ડર લાગે થોડું, એટલે છે ને આનાથી કરીશ. મસ્ત થઈ જશે. અડધાનો રસ બનાવવાનો છે, અડધાનો શેક બનાવવાનો છે. આટલો બચાવ્યું છે, જો આટલું લીધું છે. છે 4:30 અને હું જો સનેડો લઈ અને આવી ગયા છે અહીંયા નદીવાળા ખેતરમાં. હવે આટલી કાંઈક જાર બચી છે, જો છે બહુ નાની, એ કાપવાની છે. કાપી લઈએ, કાપું હું ને સપના છીએ અને કાપીશું, પછી લઈ જઈશું ઘરે.